સલાબતપુરામાં નશાકારક કોનેક્સ ટી સિરપના વેચાણનો ભંડાફોડ. પિતા અનવર ખાન ઉર્ફે વાયરમેન પઠાણની ધરપકડ, પુત્ર સલમાન ખાન વોન્ટેડ. સુરત શહેરના સલાબતપુરા વિસ્તારમાં નશાકારક સિરપના ગેરકાયદે વેચાણનો પોલીસે ભંડાફોડ કર્યો છે. ઉમરવાડા ચીમની ટેકરા ખાતે પોલીસે દરોડો પાડીને પ્રતિબંધિત સિરપ સાથે અનવર ખાન ઉર્ફે વાયરમેન પઠાણની ધરપકડ કરી છે. પોલીસની તપાસમાં બહાર આવ્યું છે કે આરોપી અનવર ખાન અને તેનો પુત્ર સલમાન ખાન છેલ્લા 1.5 મહિનાથી પોતાના ઘરમાંથી જ કોનેક્સ ટી નામનું નશાકારક સિરપનું વેચાણ કરતા હતા. પોલીસે ઘટના સ્થળેથી ₹23,690ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ ગુનામાં સંડોવાયેલો અનવર ખાનનો પુત્ર સલમાન ખાન હાલના વોન્ટેડ જાહેર થયો છે, જેને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. આ કાર્યવાહીથી નશાકારક પદાર્થોના વેચાણમાં સામેલ તત્વો સામે કાયદાનું કડક શાસન સ્થાપિત કરવાનો પોલીસનો નિર્ધાર સ્પષ્ટ થાય છે. બરાબર છે. સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારના ડિસ્ટાફના જે એએસઆઈ દિનેશભાઈ છે, એને બાતમી મળેલી ઉમરવાડા ચીમની ટેકરા ખાતે સલમાન ખાન પઠાણ અને એના જે પિતા છે અનવર ખાન પઠાણ, એ પોતાના રહેણાંક મકાને કોરેક્સ બોટલો રાખી અને જે પ્રતિબંધિત છે એનું વેચાણ કરે છે. તો જે બાબતે બે પંચો રૂબરૂ સરકારી પંચો સાથે પીઆઈ રૂબરૂ સદરવ જગ્યા ઉપર રેડ કરી અને અનવર ખાન પઠાણ છે જે હાજર મળી આવેલા અને જેના કબજા રહેઠાણના મકાનમાંથી 230 નંગ કોરેક્સ બોટલો જે પ્રતિબંધિત છે મળી આવેલી હતી. એ બાબતે સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલ છે. અનવર ખાન પઠાણ છે જેની ધરપકડ કરવામાં આવેલ છે. સલમાન ખાન છે જે હાલ ફરાર છે. પિતા પુત્ર વ્યવસાય શું કરે છે અને કેટલા સમયથી આ કરતા હતા? એમની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે એ કાપડમાં મજૂરીમાં જતા અને છેલ્લા 1.5 મહિનાથી આ પ્રતિબંધિત કોરેક્સ બોટલો છે એનું વેચાણ કરતા હતા. કોઈ ગુનાહિત ઇતિહાસ? ના, હાલ તો એનો કોઈ ગુનાહિત ઇતિહાસ નથી. તેમ છતાં અનવર ખાન ને સાથે રાખી અને ગુના બાબતે તેમજ અન્ય દિશાઓ તપાસ ચાલી રહી છે. કેટલાનો મુદ્દામાલ મળી આવેલો? આશરે 23,000નો મુદ્દામાલ મળી આવેલો છે.